સ્વાગત છે ઘણા ટાઈમ પછીથી આજ આપણે બ્લોગ ચાલુ કર્યો છે। અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં। હવે ઉનાળો આવી ગયો છે એટલે હવે આપણે નવરા પડી ગયા છીએ। નવરા પડ્યા એટલે આપણે હવે એમ થયું કે આપણે યુટ્યુબની અંદર આઈડી છે એમાં આપણે થોડીક મહેનત કરવી હવે। એટલે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। અને અમે સારા વિડીયો બનાવશું અને અમે આમાં ઉગા મેળીની અંદર શું અમે દરરોજ કરીએ છીએ એ તમને અમે દેખાડીશું। એટલે વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા રહેજો। અને આજે હું કમ્પ્લીટ થઈને સીધો દુકાને આવ્યો છું એટલે દુકાનનો લુક તમને હું દેખાડું। દુકાનની અંદર આપણે શું બધું વસ્તુ રાખવી છે આ તમે જોઈ શકો છો। અહીંયા આગળ આપણે બાગને એવું છે, પડીકાને એવું, અને અહીંયા તમે જોઈ શકો છો આ આખી દુકાનમાં આપણે પડીકાને એવું ગોઠવું છે। આપણે પાન માવાનો ગલ્લો છે, પાન માવાનો ગલ્લો છે। હમણાં આપણે રિસેસ પડશે એટલે આજ આપણે માવા વાળવાનું કન્ટિન્યુ રાખ્યું છે। માવા થોડાક વાળ નાખ્યું પછી તમને મળવી। આપણે થોડાક માવા વાળ નાખ્યા છે અને જે માવા વાળવાનું ચાલુ છે પણ આપણી દુકાને ગ્રાહક આવી ગયા છે મોંઘા માયલા। આ તમે જોઈ શકો છો મોંઘા માયલા ગ્રાહક છે। આ આપણા લકી કસ્ટમર છે, રોજ આપણી દુકાને માવા લેવા આવે છે। આ તમે જોઈ શકો છો માવા બનાવે એની સ્ટાઇલ જોવો તમે માવા બનાવવાની, તેની પાર્સલ તોલવાની તમે સ્ટાઇલ જોઈ શકો છો। જો એ પાર્સલ નાખે છે માવામાં અને હવે એ કંઈક કહેશે એ તમે સાંભળો। હેલો ગાઈસ, માવા ખાવા માટે હું ઠેઠ ગામમાંથી અહીંયા ઓધાભાઈની દુકાને આવું છું। એટલે માવા ખાવા હોય તો જરૂરી ઓધાભાઈની દુકાને આવો, મુરલીધર પાન સેન્ટરમાં આવો। એકવાર અવશ્ય મુલાકાત લો મુરલીધર પાન સેન્ટર। આપણે સીધી રિસેસ પડી એટલે છોકરાને બધાને ભાગ દેવી। છોકરા તમે જોઈ શકો છો, છોકરા બધા આવવા મીણ્યા છે ધીમે ધીમે। આ અહીંયા જો ઊભો રહી ગયો છે માવાને એવું ખાય। આ બધા છોકરા તો ગુલ્ફીને એવું લઈ જાય છે। આપણી દુકાને આજ ગુલ્ફીને કોનને એવું આવી ગયું છે એટલે બધા આવી જજો મુરલીધર પાન સેન્ટરમાં ગુલ્ફીને કોણ લેવા। જો તમે જોઈ શકો છો છોકરા બધા આવી રહ્યા છે આપણી દુકાને ભાગ લેવા। એટલે વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો। અમારા વિડીયો તમે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં। રાકાન દુકાન આવી ગયા છે અને રાકો દુકાનની બહાર છે ને આ તમે જોઈ શકો આ રાકાન દુકાન છે આખી। રાકો દુકાન મૂકીને બહાર વહી ગયો છે અને અમે દુકાનની અંદર કબજો મચાવી ગયો છે। મેં અને જીગા તમે જોઈ શકો જીગો આમ છે અને હું અહીંયા બેઠો છું। રાકાની દુકાન આપણે કબજે કરી લીધી છે એટલે વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો। રાકો આવે ત્યાં લઈને આપણે અહીંયા બેવાનું છે, પછી આપણે અહીંથી આપણે એલએનડી વિડીયો બનાવવા જવાનું છે એટલે વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો। તમને દેખાડવા જીગો યુટ્યુબની અંદર કેવી રીતના સબસ્ક્રાઈબર વધારે જોઈ શકો છો। જીગો નોટની અંદર લખીને દેખાડ્યા ભાઈબંધને હો, જો હંતાડી દીધી નોટ। આ છે ને ફોલોવર્સ વધારે યુટ્યુબની અંદર તમે જોઈ શકો છો। નોટ એને હંતાડી દીધી તમે જોઈ શકો છો અને આ ભાઈબંધને આપે હોય નોટ। અને જો એની સ્ટાઇલ જુઓ તમે બે હોવાની, બંકા હોય બે બંકાઓ આ ભાઈબંધ બેઠો એ તમે જોઈ શકો છો। ટાંગા ક્યાં ચડાવ્યા જુઓ બે। આ છે ને આ રાકાન દુકાન એને વેસાયથી લઈ લીધી હોય ને એમ બે બેઠા। અને રાખો છે ને ખુલ્લા પૈસા રાખો તમે બધા જોઈ શકો છો। થપ્પે થપ્પા રાખો કે આપણે બેંકમાં મૂકવા જવાના થતા જ નથી, પૈસા જ નહીં એટલી કાંઈ તાણ જ નથી રાકાને ને કે એમને બધા ખુલ્લા પડ્યા હોય પૈસા। અને એ દુકાને રેઠી મૂકીને વહી જાઓ જોઈ શકો છો। એ કે તમે તમારે બેહો, પૈસા વૈસે ઉપાધિ ન કરતા, પૈસા હું કમાવીને લેતા ગમે નથી ને એમ। અત્યારે પૈસા લેવા ગયો છે બીજા ભાઈબંધની દુકાને અને આ જો આ ભાઈબંધને એને લખી નાખી દીધી છે આઈડી। હવે એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એમ કે છે ભાઈબંધ। અને ઓલા એને રિશ્વત આપી છે, એને રિશ્વત આપી છે આ ભાઈબંધને કે ઘરે જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજે અને કાલ તું એમાં આવી છે એમ જોઈ શીખવાડે છે। હવે જગ્યા કરજે, લીટો કરજે। હા, એ જીગાની સ્ટાઇલ યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબર વધારવાની તમે જોઈ શકો છો। હવે જોઈ ફોનમાં પડ્યો છે, આપણે ક્લિપ ચાલુ કર્યું એટલે ફોનમાં વહી ગયો। પહોંચી જશે હું તમને દેખાડું। આ તમે જોઈ શકો છો જીગુ અહીંયા આવીને પોઝ આપવા માંડ્યો છે તમે જોઈ શકો છો। એ મને કહે છે ફોટો પાડ, પણ ફોટો એનો કંઈ આપણે પાડવા નથી, આપણે બ્લોગની પહેલાં ક્લિપ લઈ લેવીને। આ તમે જોઈ શકો છો આઈલેન્ડની અંદર તળાવ તમે જોઈ શકો છો, તળાવ કેટલું ભરાઈ ગયું છે। અને તમે જોઈ શકો છો અમારી સિવાય કોઈ છે નહીં, અમે બે નવરીના છીએ એટલે અહીંયા બ્લોગ ઉતારવા આવી ગયા છીએ અને વિડીયો બનાવવાના છે અહીંયા આપણે। એટલે બ્લોગમાં બધા કન્ટિન્યુ બનાવી રહેજો। અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં। આ તમે જોઈ શકો છો નવા પોઝ આપી રહ્યો છે ભાઈ। એને એમ છે કે હું ફોટા પાડું છું પણ ફોટા ન પાડતો, હું બ્લોગની ક્લિપ લઉં છું। જોવો એ ક્લિપ ઉતારે, જોવો નવો નિહાળ્યો છે। આ નવો નિહાળ્યો, આ નવો નિહાળ્યો છે। આ તમે જોઈ શકો નવો નિહાળ્યો એ હવે બ્લોગ બનાવવાની ઓલું કરે, નવો નિહાળ્યો છે, બ્લોગ ચાલુ કર્યા છે નવા। જોઈ જોવે છે હવે
એને ક્લિપ ઉતારીને જોવે, એને ખુદની ઉપર વિશ્વાસ નથી કે મેં કેવી ક્લિપ ઉતારી નિરખીને જોવે. નહીં હારી ઉતરે ને તો ફરતીને ઉતારશે. હા, જો એ એમ કે કાંઈ ઘટે એને. હવે હું ના જે આખી જિંદગીમાં ધૂળ જ પડી છે પછી હું ના પરફેક્ટ. હા, પરફેક્ટ જ હોય ને, તમે ઉતારો પરફેક્ટ જ હોય. આવું બતાવે બધું ન બતાવે, તેમ પા જોવો નહીં. હા એમ. આજના વિડીયોમાં એટલું જ તે. અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. કોમેન્ટ જરૂરથી કરજો અને તમારા દોસ્તોને શેર કરો. જય શ્રી રામ.